ગાયત્રી મંત્રની રચના હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાંથી મળી આવી છે. આ મંત્ર ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે કારણ કે તે ગાયત્રી છંદ મીટરમાં લખાયેલો છે. ગાયત્રી મંત્ર ઋગ્વેદના તૃતીય મંડળમાં ફક્ત 62માં અને મંત્ર 10મું સ્થાન ધરાવે છે. આ મંત્રની રચના અનુકાર્ય રીતે વિશ્વામિત્ર ઋષિ સાથે સંકળાયેલી છે. ગાયત્રી મંત્ર હિન્દુ ધર્મમાં સર્વવ્યાપક છે અને અનેક ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં પ્રયોગ થાય છે. ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃસ્વઃ તત્સુ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મંત્રનો અર્થ. મંત્રના ભિન્ન ભિન્ન અનુવાદ હોઈ શકે છે, પરંતુ અહીં સામાન્ય અર્થ દર્શાવાયેલો છે. ઓમ વૈશ્વિક શક્તિ અને પરમાત્માનું પ્રતીક, જેને પ્રારંભમાં ઉચ્ચારવામાં આવે છે. ભૂર્ભુવઃસ્વઃ. આ ત્રણ શબ્દો ભૂ, ભુવ અને સ્વ છે, જે અનુક્રમણિક ધરાવેલા તબક્કાઓ અથવા લોકોને દર્શાવે છે, અને તે વૈશ્વિક શક્તિને પ્રતિકારતા ત્રણ સ્તરોને દર્શાવે છે. તત્સ વિતુર્વરેણ્યં. તત્સુ વિતુનો અર્થ છે આ સૂર્ય, જે પ્રકાશ અને સત્તાનું પ્રતીક છે. વરેણ્યંનો અર્થ છે સર્વોત્તમ, જેને આરાધના અને માન્યતાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. ભર્ગો દેવસ્ય ધીમહિ. ભર્ગોનો અર્થ એ છે ઉજ્જવળતા અથવા શુદ્ધતા. દેવસ્યનો અર્થ છે દેવતાનો અને ધીમહિનો અર્થ છે અધ્યયન અથવા ધ્યાન. ધિયો નઃ પ્રચોદયાત. ધિયોનો અર્થ છે બુદ્ધિ અથવા મગજ, અને પ્રચોદયાતનો અર્થ છે પ્રેરિત કરો. મંત્રનો સંક્ષિપ્ત અર્થ એ છે કે સર્વોત્તમ સૂર્ય દેવતા આપણે તાજેત પર પ્રેરણા આપે અને અમારું માર્ગદર્શન કરે. ગાયત્રી મંત્ર એ સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક વિદ્વાનોએ માન્યતા આપી છે અને તેને આધ્યાત્મિકતા, જાણકારી અને માર્ગદર્શન માટે ખૂબ જ મહત્ત્વનું માન્યું છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.